માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણે રોજ મળીએ છીએ અને નવા નવા વિષય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. તો એવો જ વિષય મિત્રો આજે આપણે એક વાત કરવી છે, કંકાસ. અને વારંવાર કંકાસ થાય એટલે સ્વરૂપ ક્લેશમાં ફેરવાય. એટલે મિત્રો આપણે આજે પહેલા કંકાસની વાત કરીએ. તો મિત્રો, કંકાસ એટલે શું? તો એક જ પરિવારની અંદર, એક જ ઘરની અંદર કે એક જ સમાજની અંદર રહેતા સભ્યો એકબીજા ઉપર દોષના ટોપલા ઠાલવા માંડે, એકબીજાના ઉપર પોતાના દૂષિત વાણી વિલાસથી સંબોધવા માંડે, એકબીજાના ઉપર ન કહેવાના શબ્દો કહી અને વાતાવરણને તંગદિલી ફેરાવી દૂષિત કરી અને જે ઉગ્રતા થી એકબીજા ઉપર અશબ્દો જ્યારે બોલવા માંડે અને જે વાતાવરણ સર્જાય અને કંકાસ કહેવાય. કંકાસ મિત્રો ક્યારે થાય? કે એકબીજાને સમજવામાં તૈયાર ન હોય, એકબીજાને વિચારથી સમજવામાં તૈયાર ન હોય, એકબીજાની વાત માનવા તૈયાર ન હોય, કુટુંબ પરિવારની અંદર વડીલોની ઉપેક્ષા થતી હોય, વડીલોનું કયું ન થતું હોય, ઘરની અંદર કોઈ બંધન ન હોય, જે જેને ફાવે એવું કરતું હોય, સ્ત્રી હોય કે પુરુષ પોતાની રીતે રહેવા માંગતા હોય, કોઈ પણ પ્રકારનું કોઈ પણ કોઈ કહે એને ગળે ઉતરતું ન હોય કે કઈ લાછન લાગતું ન હોય, શરમ છે એને નેવે મૂકી હોય, અને જે આવી રીતના જે પરિવારની અંદર સભ્યો રહેતા હોય અને એ પરિવારમાં જ્યારે એકબીજા ઉપર કોઈ પણ પ્રકારના કોઈ પણ વાતથી ડગલે ને પગલે વિવાદ થતા હોય અને આ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાતું હોય અને કંકાસ કહેવાય. મિત્રો, વારંવાર આવો કંકાસ જ્યારે થાય ને ત્યારે આપણે કહીએ છીએ ને કે કંકાસનું મોઢું કાળું. આ કંકાસનું મોઢું કાળું ક્યારે થાય? કે વારંવાર આવું વાતાવરણ સર્જાતું હોય, ઘરમાં આવી તંગદિલી ફેલાઈ રહેતી હોય, એક દિવસમાં એમાંથી એક જુદું સ્વરૂપ ધારણ કરે અને એમાંથી કુટુંબ પર લાછન લાગે એવી ઘટના ઘટે, કાં તો કોઈ સુસાટ કરે, કાં તો કોઈ ન કરવાનું ન ભરવાનું પગલું ભરે અને જે કાળી ટીલી લાગે એને કલંક કહેવાય, ક્લેશ કહેવાય. આ ક્લેશ થાય ને મિત્રો, ત્યારે આ ક્લેશ છે ને એ એટલો ભયંકર હોય છે એનું પરિણામ કે મિત્રો પછી કદાચ ને સજાગ થઈ જાવ ને, તમે સુધરી જાવ ને, તો પણ મિત્રો આ કાયમી સમાજની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર, સગા વહાલાની અંદર આ એક ટીલું રહી જવાનું, કલંકનું ટીલું લઈ જવાનું. કેમ કે આપણે જાણીએ છીએ મિત્રો કે ક્લેશ છે ને એક કુટુંબ પરિવારની અંદર પ્રેમ, ભાવ, સંવેદનશીલતા, હેત, એકબીજા ઉપર લાગણી, આ બધું જ્યારે
પૂરું થયું હોય ને, એકબીજાને સમજવાની શક્તિ, એકબીજાની સહન શક્તિ, એકબીજાની વિચાર શક્તિ, આ બધું જ્યારે પરિવારની અંદર પૂરું થાય છે ને, ત્યારે મિત્રો ક્લેશ થાય છે. અને આ ક્લેશ થયા પછી મિત્રો એવી ઘટના ઘટે છે કે આ ક્લેશની સમૃદ્ધિ વર્ષો સુધી રહે છે. જ્યારે જ્યારે જે પરિવારની અંદર ક્લેશ સર્જાયો હોય, કલંક લાગ્યું હોય, એ પરિવારની અંદર જ્યારે દીકરી દીકરાના લગ્ન કે કઈ વાત એવી આવે છે ને, ત્યારે એ વાત તમે જો ભૂલી જાઓ ને, તો સમાજ કે અન્ય સમાજ દોરાવે છે કે ભાઈ એના ઘરે સંબંધ નો બંધાયો, કા એના ઘરે તો ક્લેશ થયો, કંકાસ થયો. મિત્રો આપણે જાણીએ છીએ કે એક નાની નાની એવી વાતની અંદર એકબીજાને ન સમજીએ ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આપણે પરિવારમાં રહીએ છીએ, એક જ લોહીના છીએ, છતાં આપણે સમજી કેમ નથી શકતા? આપણે આપણા ભાઈઓ ભાંડુ હોય, આપણા એક જ પરિવારના હોય, છતાં આપણે સમજી કેમ નથી શકતા? એની કારણ તમને ખબર છે? એનું કારણ એક જ હોય છે કે કાં તો આપણે મિથ્યા અભિમાનમાં હોય છે કે હું કરું એ જ થવું જોઈએ, અને કાં તો આપણી બુદ્ધિના બાયણા બંધ થઈ જાય છે અને બીજાની સલાહ મુજબ આપણે કરીએ છીએ. આ મિત્રો બે વસ્તુમાં જો બદલાવ આવે ને, તો મિત્રો કંકાસ ક્લેશ થતા બધું બંધ થઈ જાય. મિત્રો ભગવાને સુંદર મજાની આ માનવીય જિંદગી આપી છે, અને એ માણવાની જગ્યાએ ઘણી ઘણી ભૌતિક વસ્તુ પણ આપણને ભગવાને માનવી જ ઉપયોગ કરે એ માટે આપી છે. ઘરમાં પડી હોય છે, બધી સુખ સંપત્તિના સાધનો છે, છતાં મિત્રો આપણે માણી શકતા નથી. કેમ? કે ઘરની અંદર કંકાસે બેસણા કરી દીધા છે. મિત્રો વહુઓ, દીકરીઓ, ભાઈઓ, ભત્રીજાઓ, દાદા દાદી, માતા પિતા, આવું સરસ મજાનો પારિવારિક હરિયો ભર્યો ભગવાને ગૂંથેલો માળો આપણે એક પલમાં વીખી નાખીએ છીએ. એનું કારણ એક જ છે કે મિત્રો આપણે એકબીજાને જરા અમથું લેટ ગો કરવા તૈયાર નથી. આપણે એકબીજાને નમવા તૈયાર નથી. પરિણામે એવી ઘટના ઘટે છે કે તમારું સુખ ચેન અને વર્ષોની બાંધેલી તમારા બાપ દાદાની કીર્તિ ને કલંક લાગી જાય છે, ક્લેશ થઈ જાય છે. વારંવાર કંકાસ આપણે કહીને સાળો નહીં, પરંતુ આપણા જીવનમાં ઉતરતું નથી. એમ તો એનું એક જ આ કારણ છે, કાં તો આપણે કોઈનું કયું કરીએ છીએ. મન અને બુદ્ધિ ભગવાને આપણને સ્વતંત્ર આપી છે, પણ આપણે સ્વતંત્ર ઉપયોગ કરતા નથી. આપણે કોકનું માની છીએ, કાં તો
મારા જીવનની અંદર જે હું કરું છું ને એ શ્રેષ્ઠ કરું છું, એમાં હું ડોક્યું કાઢતો નથી. કે જે હું કરું છું ને એનું મારે મનન કરવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ કે હું ખોટું નથી કરતો ને. આવી સમજણ આવી જાય ને તો ક્લેશ બંધ થઈ જાય, કંકાસ બંધ થઈ જાય. ભગવાને બધી સામગ્રી જીવવા માટે આપી છે. કોઈ વાતનો તૂટો નથી, છતાં શાંતિ નથી. કારણ કે જો માણસ ભૌતિક સાધનોથી સુખી થતો હોત ને તો કોઈ આપણા વેદ પુરાણો કે ઋષિ મુનિના ચરિત્રની અંદર ડોકિયું કાઢીને એનું પઠન કરી એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ન કરત. પણ ડબલ ગ્રેજ્યુએટ થઈ અને પટ્ટાવાળાથી પાયલોટ સુધી બનીને છતાં જીવનમાં શાંતિ નથી. કારણ ક્લેશ કરે છે, સુસાઇડ કરી નાખે છે. આપણે ઘણી વખત છાપામાં સાંભળીએ છીએ કે 1 ક્લાસના અધિકારીએ ગળા ફાંસો ખાધો. કેમ? કારણ કે જીવનની અંદર શાંતિ નથી. ભૌતિક રીતે સુખી છે પણ માનસિક રીતે ખૂબ દુઃખી છે. કારણ કે એકબીજાને માણસ જે હૂંફથી જીવી શકે છે અને શાંતિથી રહી શકે છે એવું વાતાવરણ ઘરમાં હોતું નથી. ક્લેશ હોય છે, કંકાસ હોય છે. પરિણામે આ બધું માણસ ભોગવે છે. જીવનની અંદર સુખ જો બંગલામાં હોત ને તો માણા બંગલા બાંધીને જ રહેત. પણ જરૂરી નથી. સુખ જે ઝૂંપડીમાં હોય ને એ બંગલામાં હોતું નથી, અને બંગલામાં હોય એ ઝૂંપડીમાં હોતું નથી. કારણ કે માનસિક શાંતિ હોય ને તો જ બધું તમે ભોગવી શકો. તો માનસિક શાંતિ માટે માણસે જીવનની અંદર કંકાસ છે ને એ ઉદ્ભવવો ન જોઈએ. અને કંકાસ ઉદ્ભવે ક્યારે નહીં તો કે એકબીજાને સમજવું જોઈએ, એકબીજાને વિચારીને ચાલવું જોઈએ, એકબીજાને પોતિકા સમજવા જોઈએ. આપણા ભારતીય શૈલી પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ, જતું કરવું જોઈએ. અને આવી રીતે જ્યારે મિત્રો આપણે કરીએ ને ત્યારે જ જીવનની અંદર કોઈ દિવસ કંકાસ ઉત્પન્ન ન થાય. અને કંકાસ ઉત્પન્ન ન થાય એટલે ક્લેશ ન થાય. એક દિવસ મારી ભૂલ થઈ અને મારી ભૂલ કોઈ સમજાવે અને હું સ્વીકારું નહીં ને એ કંકાસનું છે ને બીજ રોપ્યું ગણાય. પણ મારી ભૂલ છે સહેજતાથી સ્વીકારી લઉં ને તો એમાં મારી જીત છે. માટે મિત્રો જીવનની અંદર કોઈ દિવસ કંકાસ ઉત્પન્ન ન થાય એવું જીવન જીવજો. થોડું ઘરમાં ભૌતિક સુખ શાંતિના સાધનો નહીં હોય તો ચાલશે, પૈસો નહીં હોય તો ચાલશે, તમારી પાસે મોટર બંગલા નહીં હોય તો ચાલશે, અરે તમારી પાસે કશું જ નહીં હોય ને તોય ચાલશે. પણ પ્રેમથી, આનંદથી એકબીજાને સમજવા વાળો પરિવાર નહીં હોય ને તો જીવન નહીં ચાલે. એકબીજાને સમજી શકે એવા પતિ પત્ની નહીં હોય ને તો ગૃહસ્થી નહીં ચાલે. માટે મિત્રો જે સુખ
તમારી પારિવારિક ભાવનામાં છે, ત્યાગમાં છે, જતું કરવામાં છે, એકબીજાને સમજવામાં છે, એવું સુખ તમને ક્યાંય નહીં મળે. માટે જીવનની અંદર મિત્રો આવું હશે ને તો કંકાસ કદી નહીં આવે થાય, અને કંકાસ સતત નહીં થાય તો ક્લેશ નહીં થાય. તો તમારું જીવન તમારે કેવું બનાવવું છે એ આપણે વિચારવાનું છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.